અને કૃષ્ણના સંવાદને જ્યાં જ્યાં પણ લાગે આપણને એવા પ્રસંગો ત્યાં જોઈશું તો ખ્યાલ આવશે કે જેમ કે દુર્યોધન કહે છે કે તમે મારે ત્યાં કેમ ન જમો અને વિદુરને ત્યાં જમો. બોલે તમને લાગે છે કે વિદુર મંત્રી છે એટલે હું એને ત્યાં જમ્યો? ના, તમે મને તેડ્યો છે, હું તો આવ્યો છું, તો તમારે ત્યાં મારે લેવું જોઈએ, પણ હું તમારે ત્યાં ન લઈ શકું, કારણ કે તમારે ત્યાં લઉં તો મારે જે ન્યાય આપવાનો છે, નિર્ણય આપવાનો છે, હું ન કરી શકું. એટલે તમે જોજો મોટા ભાગે બધા મોટા બિઝનેસમેનો પોતાની બિઝનેસ ડીલ મીટિંગ ક્યાં કરે, કેવી રીતે કરે, તો બોલે મોસ્ટલી ઓન લંચ ઓર ડિનર ટેબલ. કારણ કે તમારું ખાય પછી એને તમારું કામ કરવું જ ચાલે નહીં. હા, કેટલા વર્ષો પહેલા આ બધું ક્યાં આપણને કૃષ્ણ કહે છે, દુર્યોધન તારું અન્ન ખાઉં તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થાય, અધર્મનું મારાથી ન ખવાય. સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે. મધ્યાહનનો સમય છે, કૃષ્ણ ભોજન લો, ભગવાન ના પાડી દે છે, ન ખવાય. મેં ખાધું નથી એટલે મારાથી ન ખવાય, નહીં તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. દુર્યોધનને એમાં પણ એનો અહંકાર નડે છે. મેં કીધું અને કૃષ્ણએ ના પાડી. એમાં આપણે પણ કોને ત્યાં ખાવું છે ને એ પહેલા આપણને વિચાર થવો જોઈએ કે ખવાય કે ન ખવાય. બોલો દ્વારિકા, બોલો દ્વારિકા.